નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. સાયન્સ ખાલી ટેક્સ્ટબુક સુધી સીમિત નથી, આપણા આજુબાજુ બધે છે. એટલે આજે આપણે આવ્યા છીએ કમ્યુનિટી સાયન્સ સેન્ટર વિદ્યાનગર. ચલો આપણે આના વિશે માહિતી મેળવીએ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ડિરેક્ટર મિસ વિભાથી. I am Dr. Vibha Vaishnav, Honorary Director of C.C. Patel Community Science Center, which is the Anand District Community Science Center, managed by Sardar Patel University, and it is sponsored by Gujarat Council on Science and Technology, Guj Coast, which works under the aegis of Department of Science and Technology, Government of Gujarat. આપણા ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં એક લોક વિજ્ઞાન કેન્દ્ર એટલે કે કમ્યુનિટી સાયન્સ સેન્ટર સ્થાપિત થયેલું છે. આપણા આણંદ જિલ્લામાં આ લોક વિજ્ઞાન કેન્દ્રનું સંચાલન સરદાર પટેલ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યું છે. છેલ્લા 20 વર્ષથી આણંદ જિલ્લામાં આ લોક વિજ્ઞાન કેન્દ્ર કાર્યરત છે અને જેમ એનું નામ છે લોક વિજ્ઞાન કેન્દ્ર એટલે લોકોને વિજ્ઞાન સુધી અને વિજ્ઞાનને લોકો પ્રતિ લઈ જવાનું તે કાર્ય કરે છે અને એ આખી કમ્યુનિટીને સ્પર્શે છે. એટલે કે નાના બાળકો લગભગ માનો ને કે 5મા 6ઠા ધોરણના વિદ્યાર્થીઓથી શરૂ કરી અને સ્કૂલ, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી, કોલેજ, અંડરગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, રિસર્ચ સ્ટુડન્ટ્સ, ફેકલ્ટી, સ્કૂલ ટીચર્સ અને નાગરિકો બધામાં વિજ્ઞાનની જાગૃતિ કેળવવાનું આ એક ઉમદા કાર્ય અહીં હાથ ધરવામાં આવે છે. આપણું અહીંયા એક પોતાનું બિલ્ડિંગ છે 3 માળનું અને અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટીની નજીકમાં શહીદ ચોકથી બાકરોલ તરફ જઈએ ત્યાં રસ્તામાં આપણું આ મકાન છે સીસી પટેલ કમ્યુનિટી સાયન્સ સેન્ટરનું. એમાં એક હોલ ઓફ સાયન્સ છે જેમાં 100 જેટલા સાયન્સના મોડેલ્સ છે અને આ સંસ્થા દ્વારા ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પહેલાં તો આ સંસ્થાની મુલાકાતે જ બધી આજુબાજુની બધી જ સ્કૂલ, આમ તો 8 તાલુકાની વિવિધ શાળાઓના બાળકો અને નાગરિકો આવતા હોય છે. અહીં એક હોલ ઓફ સાયન્સ તો છે જ, પણ સાથે એક ગ્રીન હાઉસ પણ અમે ડેવલપ કર્યું છે જેમાં હાઇડ્રોપોનિક્સની સિસ્ટમ પણ છે. અહીંયા 10,000 લીટરનું રેઇન વોટર રિચાર્જિંગ વેલ છે, હાર્વેસ્ટિંગ વેલ છે. આ સંસ્થામાં ડ્યુઓ વિન્ડ સોલાર ઇન્વર્ટર પણ સ્થાપિત કરવામાં આવેલું છે. એટલે ખાસ તો સમાજને એક પ્રેરણા મળે કે આવું શક્ય છે ને આ રીતે ઉર્જા બચાવી શકાય. આ ઉપરાંત ઘણા ઉર્જા બચાવવાના સાધનો પણ અહીંયા છે. નિર્ધૂમ ચૂલાઓ પણ છે કે જે અમારો સ્ટાફ ગામડામાં જઈને એનું ડેમોન્સ્ટ્રેશન કરે છે. કોઈ વાર યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ પણ લઈ જાય છે. ઘણા બધા મેથેમેટિક્સના પણ મોડેલ્સ છે કે જે મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ અને અમારા સ્ટાફ મેમ્બર્સ બધી સ્કૂલમાં લઈ જઈને એને ડેમોન્સ્ટ્રેટ કરે છે અને ગણિત રમતા રમતા કેવી રીતે શીખાય, મોડેલ્સથી કેવી રીતે શીખાય એનું જ્ઞાન આપે છે. આ લોકવિજ્ઞાન કેન્દ્રમાં 5 પ્રકારની વિવિધ ક્લબ્સ છે. સીએસસી મેથ્સ ક્લબ, સીએસસી ખગોળ મંડળ, સીએસસી નેચર એન્ડ એન્વાયરમેન્ટ ક્લબ, સીએસસી યોગિક સાયન્સ એન્ડ ઇન્ટિગ્રલ વેલનેસ ઇનિશિયેટિવ અને સીએસસી આણંદ સાયન્સ એક્સપેરિમેન્ટ્સ ક્લબ. આ 5 ક્લબના અલગ અલગ કોઓર્ડિનેટર્સ છે અને એ દરેક વિષયને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ અહીંયા ચાલે છે. લગભગ વર્ષમાં 500 જેટલી પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ અને ઘણા બધા બેનિફિશિયરીઝ પણ છે. શું તમને લોકોને આપણા કમ્યુનિટી સાયન્સ સેન્ટર વિશે આ બધું ખબર હતી? કમેન્ટમાં જરૂર જણાવો અને આવી સતત જાણકારી માટે જોડાયેલા રહો અર્બન ગુજરાત સાથે. હું છું મિત્વા શાહ, કેમેરામેન નિસર્ગ પરમાર.